Hello, Namaste, my dear girls. A very good afternoon to all of you, and welcome again to my session. So, this is our seventh lecture, okay, of unit number 4. And in the last sessions, we have discussed a lot about wage system and all, okay. We have discussed about ideal wage system, we also have discussed about the progressive wage system. So we had discussed in detail a lot of things about this wage system and all, and also I have shared you the assignment, and the assignment questions are from the wage system only. Okay, so I completed that today, and I have uploaded the video. All right, so the thing is, I hope you all get it, and if you have any kind of query or any kind of doubt, you all can come down to me at any point of time. Okay, so the thing is today we will start the employee morale. Okay, we will discuss the employee morale because that is the second chapter of your unit number 4. Okay, if you have a syllabus with you, you can see I have already mentioned your syllabus in the first lecture itself. લાઈક મેં તમારા ફર્સ્ટ લેક્ચરમાં જ સિલેબસનો આખો એક સ્ક્રીનશોટ મૂકેલો હતો, એક પિક્ચર મૂકેલું હતું. ઓલ રાઇટ, સો યુ કેન અન્ડરસ્ટેન્ડ ફ્રોમ દેટ પિક્ચર. એન્ડ તમે એમાંથી જોયું હશે તો આપણે જે ફર્સ્ટ ચેપ્ટર છે યુનિટ નંબર 4નું ફર્સ્ટ ચેપ્ટર, દેટ ઇઝ પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ વેજ સિસ્ટમ. ઓકે, એ આપણે કમ્પ્લીટ થઈ ગઈ. બરાબર, દેટ ઇઝ કમ્પ્લીટેડ. એ લેક્ચર નંબર 5 અને 6 જે અપલોડ કર્યા છે એમાં એ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું. આ લેક્ચર નંબર 7થી આપણે લોકો HR મોરાલ એન્ડ ડિસિપ્લિન એન્ડ HR ડિસિપ્લિન્સ એ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું ફ્રોમ ધીસ લેક્ચર. ઓકે, બિકોઝ યુનિટ 4 છે ને એમાં 2 ચેપ્ટર્સ છે, તો ચેપ્ટર 1 વી ઓલરેડી કમ્પ્લીટેડ અને ચેપ્ટર 2 આપણે આજથી સ્ટાર્ટ કરશું. ઓલ રાઇટ. So, employee morale. Morale is such a mental status due to which employees complete their work joyfully and with satisfaction. Morale is a psychological concept which is revealed in the behavior of the employee. It has more relation with feelings than the logic. Alright, so the thing is, તમને એમ લાગતું હશે કે આને મોરલ વચાય, એમ્પ્લોય મોરલ. નો, આને મોરલ નો વચાય, આને શું વચાય? મોરાલ. મોરાલનો મિનિંગ, આનો મોરાલનો મિનિંગ શું થાય તો કે એફિશિયન્સી, એની આવડત. મોરાલનો મિનિંગ શું થાય? આવડત. અને ઓલું જે પેલું મોરલ છે ને, મોરલ, એ એનો સ્પેલિંગ થાય MORAL. એટલે ઘણીવાર તમે કન્ફ્યુઝ ન થતા કે આ મેડમને તો જો મોરલનો સ્પેલિંગ લખતા નથી આવડતો. ઓલ રાઇટ, આઈ નો ધી સ્પેલિંગ ઓફ મોરલ વેરી વેલ, બટ ધીસ ઇઝ મોરાલ. ઓકે, MORALE, that is termed as moral. એમ્પ્લોય મોરાલ, એમ્પ્લોયની એફિશિયન્સી. મોરાલનો મિનિંગ થાય એફિશિયન્સી, અને એફિશિયન્સીનો મિનિંગ થાય આવડત. ઓકે, સો ધીસ વોઝ ધી મિનિંગ ફોર મોરાલ. હવે આપણે એમ્પ્લોયની મોરાલ સ્ટડી કરવાની છે આ ચેપ્ટરમાં. તો એ શું હોય છે તો કે આપણા બધામાં એક મોરાલ હોય, આપણી એફિશિયન્સી હોય. કે ઘણીવાર આપણી તબિયત ન સારી હોય તો આપણે છે ને એટલું સારું કામ ન કરી શકીએ, પણ ઘણીવાર આપણી તબિયત જો મસ્ત હોય ને તો આપણે લોકો બહુ મસ્ત કામ કરીએ. ઓકે, તો એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? મારી હેલ્થ ઉપર ડિપેન્ડ કરે છે. બિકોઝ મારા હેલ્થ ઉપર પાછું કોણ ડિપેન્ડન્ટ છે તો કે એફિશિયન્સી મારી કામ કરવાની. ઓકે, તો આજે આપણે એના જ મોરાલ ઉપર, એમ્પ્લોયની આવડત ઉપર વાત કરશું કે એમ્પ્લોઈઝને કયા કયા કન્ડિશનમાં એની એફિશિયન્સી વધે છે, કયા કયા કન્ડિશન્સમાં એની એફિશિયન્સી લો થાય છે. ઓકે, તો કંપની એની એફિશિયન્સી એમ્પ્લોયની વધારવા માટે શું શું કરી શકે એના ઉપર આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે. ઓલરાઇટ, આઈ હોપ તમને એમ્પ્લોય મોરાલનો મિનિંગ સમજાઈ ગયો હોય. અગેન હજી તમને એક એક્ઝામ્પલ આપું. સો સી, તમને લોકોને જ્યારે તમને શરદી થઈ હોય કે લાઈક વોટ એવર કાઇન્ડ ઓફ થિંગ, ઓકે, વેન યુ હેવ ગોટ અ કોલ્ડ, તો ત્યારે કેવું તમારું ગળું દુખે, રાઈટ? તમારું બોલવામાં તમારો અવાજ ચેન્જ થઈ જાય, તમારી આંખ દુખે, ઘણાને કાન દુખે, માથું દુખે. ઓકે, ઓલ ધેટ ઇઝ ધી સિમ્ટમ્સ. તો હવે વસ્તુ એ છે કે તમને ક્યાંય કાંઈ કરવાનું મન થાય?
ઓબ્વિયસલી નો જ થાય. હવે મમ્મી એમ કહીને ચલ પોતું મારી દે તો આપણને એમાંય આળસ આવે, નહીં યાર મમ્મી પ્લીઝ. ઓકે, આપણે એવું કરીએ છીએ. વોટ ઇઝ દેટ? એ આપણી મોરાલ છે, એ આપણી એફિશિયન્સી છે, કે ત્યારે આપણી એફિશિયન્સી છે ને એ સાવ ઝીરો છે. બરાબર. પછી આપણી એફિશિયન્સી આપણે જો વધારવી હોય તો આપણે શું કરી શકીએ, તો કે દવા લઈ અને આપણે મસ્ત પાછા સાજા થઈ જાય, તો પાછી આપણી એફિશિયન્સી હતી એવી ને એવી આવી જશે. ઓકે, તો એવી રીતે સેમ એમ્પ્લોય માણસ જ છે. હવે એમની ક્યારેક તબિયત ખરાબ થઈ તો એની એફિશિયન્સીમાં ફેરફાર, એના વર્કમાં ફેરફાર આવે. બરાબર છે. હવે ધ થિંગ ઇઝ લાઈક કે ઘણા કેસમાં જ્યારે ઘણીવાર આપણને છે ને કાંઈ ન હોય, આપણે બીમાર ન હોય, આપણને કાંઈ એટલે કાંઈ ન હોય, તોય આપણને ઘણીવાર છે ને કાંઈ કરવાનું મન નહીં થતું હોય. એવું જ્યારે થાય ને ત્યારે એને શું કહેવાય? ડ્રાઉઝીનેસ કહેવાય. કે યુ ડોન્ટ ફીલ લાઈક ડુઈંગ એનીથિંગ. બરાબર. તમને એમ લાગે કે બસ યાર કાંઈ નથી કરવું, એક જગ્યાએ શાંતિથી બેસી જવું છે. બરાબર. એને શું કહેવાય? ડ્રાઉઝીનેસ કહેવાય. તમને એવું ઘણીવાર થાય, તમારી તબિયતે ખરાબ નથી, કાંઈ એટલે કાંઈ નથી, કોઈ તમારો મૂડે નથી બગાડેલો, નથિંગ એટ ઓલ, કાંઈ જ નથી થયું, બધું સરખું જ જાય છે, તોય ક્યારેક તમને એવું લાગે કે મારે આજે કાંઈ જ નથી કરવું, મારે સાવ શાંતિ જોવે છે. તો એવું શું કામ થાય? કેમ કે તમારી એફિશિયન્સી છે ને એ લો થઈ ગઈ છે, સાવ ઝીરો છે. તમારું જે મોરાલ છે ને એ સાવ ઝીરો છે અત્યારે, એટલે એવું થાય. તો એની માટે હવે તમારે શું જરૂર પડે? કે કોઈક એવું માણસની જરૂર પડે કે જે તમને ચીયર અપ કરી શકે અને પાછા તમને એનર્જેટિક બનાવી શકે. બરાબર. કાંઈક તમારી ફેવરેટ વસ્તુ તમે ખાઓ, કે તમારી કોઈ ફેવરેટ તમે ગેમ્સ રમો, તો તમારું મૂડ છે એ ચેન્જ થાય. ઓકે, સો દેટ ઇઝ વોટ ધ થિંગ ઇઝ કે હંમેશા એમ્પ્લોઈઝનું પણ કંપનીમાં એ લોકોનું, બિકોઝ એ લોકો ગ્રુપમાં કામ કરતા હોય. હવે કોક એક એમ્પ્લોયે એને કંઈક એવું કહી દીધું કે જે એને નથી ગમતું, તરત એને હર્ટ થઈ જશે, તો તરત જ એને લાગી આવશે, તો એનું કંઈ કામ કરવામાં મન નહીં હોય, એને માઇન્ડમાં એ જ એક સતત ઘૂમે રાખશે કે આણે કેમ મને આવું કીધું. બરાબર. તો વોટ ઇઝ દેટ? કે એ તમારી એફિશિયન્સી ઉપર બહુ ફેર કરે, બહુ જ. તો એના લીધે હવે આપણે તો વાંધો નથી કાંઈ, આપણી તો કંપની લઈને નથી બેઠા, પણ જે ઓનર જે મોટી મોટી કંપની લઈને બેઠા હોય, હવે એમાં જો એમ્પ્લોયની એફિશિયન્સી લો રહીએ રાખે તો એ કંપની કઈ રીતે સર્વાઈવ કરે? એટલા માટે આપણે આ ચેપ્ટરમાં એ બધું સ્ટડી કરશું કે કઈ રીતે તમે એમ્પ્લોયની એફિશિયન્સી છે એ વધારી શકો. બરાબર. કે એ સારી રીતે કામ કરી શકે અને એમાં એકદમ એ સેટિસ્ફેક્ટરીલી અને આનંદથી કામ કરે, એવું કાંઈ નહીં કે એને બર્ડન લાગે. તો અહીંયા આપણો મેઇન એઇમ શું છે? કે એને બર્ડન ના લાગવું જોઈએ, એને એવું કાંઈ ન ફીલ થવું જોઈએ કે કામ છે ને એ આ બર્ડન છે, એ ખુશી ખુશી કરવો જોઈએ. ઓકે, સો દેટ ઇઝ વોટ ઇટ ઇઝ મીન્ડ બાય એમ્પ્લોય મોરાલ. ઓકે, હવે એની ડેફિનેશન જોઈ લઈએ. According to Eldridge, the trend to sustain satisfactorily in a certain organization as well as for voluntarily achieving the specific objective means moral. ઓકે, હવે તમારે સેટિસ્ફેક્ટરીલી જો ઓર્ગેનાઇઝેશનમાં કામ કરવું હોય, બરાબર, અને તમે એ સેટિસ્ફેક્ટરીલી પાછા ઓબ્જેક્ટિવ્સ તમે અચીવ કરી લ્યો છો, બરાબર, એકદમ જોયફુલી ને સેટિસ્ફેક્ટરીલી, એને શું કહેવાય? તો કે મોરલ કહેવાય. કે એ તમે પ્રોસેસમાં છો, બરાબર, એ પ્રોસેસ જે છે ને એને શું કહેવાય? મોરલ. ગોટ ઇટ? એલ્ડ્રિચભાઈ શું કહે છે? ધ ટ્રેન્ડ ટુ સસ્ટેઇન. સસ્ટેઇન એટલે સર્વાઈવ કરવું, ટકવું. સસ્ટેઇનનો મિનિંગ શું થાય? ટકવું. કે કોઈ પણ એક એમ્પ્લોય છે એ ઓર્ગેનાઇઝેશનમાં ટકી જાય છે સંતોષકારક રીતે અને લાઈક હેપીલી એ બધી પોતાનું વર્ક કમ્પ્લીટ કરે છે અને ઓબ્જેક્ટિવ્સ છે એ કંપનીના અચીવ કરે છે. બરાબર. એનો મિનિંગ શું થાય? તો કે મોરલ. એની એફિશિયન્સી કેવી છે? તો કે સારી છે. ઓલરાઈટ, આ હતી ડેફિનેશન. હવે આ સેશનમાં આપણે મેઇનલી આપણે ઇમ્પોર્ટન્સ જોવાના છીએ અને ફેક્ટર્સ જોવાના છીએ. બરાબર. તો તમારી જે બુક છે ને એમાં જે ઇમ્પોર્ટન્સ છે ને એ લાઇનમાં આપેલી છે, લાઈક 2 થી 3 લાઇનમાં એક પોઈન્ટ આપેલો છે. એટલે મેં શું કરી નાખ્યું, મેં એમાંથી એક પોઈન્ટ ટીક આઉટ કરી લીધા કે તમે એ ખાલી આ પોઈન્ટ્સે લખી લેશો ને તો પણ ચાલશે. મોરલની જો તમને ઇમ્પોર્ટન્સ પૂછે, ઓકે, તો એમાં તમે આ પોઈન્ટ્સ બી મેન્શન કરી લેશો ને તો ઇટ વુડ વર્ક. ઓલરાઈટ. પછી એની અંદરનું તો હું તમને અત્યારે સમજાવું જ છું, તો યુ કેન રાઇટ ઇટ ડાઉન. તો ફર્સ્ટ ઇઝ વર્ક એટમોસ્ફિયર ઇમ્પ્રૂવ્સ. હવે જો મોરલ વધારે હોય ને એમ્પ્લોયનું ત્યાં કામ કરવામાં,
તો ઓબ્વિયસલી જે વર્ક એન્વાયરમેન્ટ છે ને એ ઇમ્પ્રૂવ થશે. ઓકે, એ સુધરશે, ઇમ્પ્રુવમેન્ટ આવશે વર્ક એન્વાયરમેન્ટમાં, બરાબર. તો એન્વાયરમેન્ટનો શું મિનિંગ થાય? એટમોસ્ફિયર. તો હવે ક્યાંના એટમોસ્ફિયરની વાત કરે છે? તો કે કંપનીના એટમોસ્ફિયરની વાત કરે છે, કે કંપનીમાં ખબર નહીં વોઇસ ક્રેક થઈ ગયો તો. કંપનીમાં જે એનું એન્વાયરમેન્ટ હોય કે એનું જે એટમોસ્ફિયર હોય, ઓકે, એ ઇમ્પ્રૂવ થશે. શું કામ? કેમ કે બધા એકદમ એન્થુઝિયાસ્ટિકલી વર્ક કરશે. ઓલું તો પહેલાં તો કેવું થાય, તમે લોકો કોલેજ આવતા તો તમે કોઈ પણ ફેકલ્ટીને જુઓ તો તમે શું કહો? ગુડ મોર્નિંગ મેમ, ગુડ મોર્નિંગ મેમ, એમ. પછી તમે આમ ઢીલા ક્યારેક તમે એમ કહો ને, ગુડ મોર્નિંગ મેમ, ઢીલા થઈને બોલો, બરાબર. તો એ કેવી વાઇબ ક્રિએટ કરે? એક નેગેટિવ વાઇબ ક્રિએટ કરે. બટ વેન યુ આર લાઈક વેરી મચ એન્થુઝિયાસ્ટિક એન્ડ વેન યુ સ્પીક લાઈક હેલો મેમ, ગુડ મોર્નિંગ, તો એ કેવું થાય કે એનોય દિવસ સુધરી જાય તમારી સાથે. ઓકે, તો એવું ઘણી વાર થતું હોય કે આપણને કોઈક સારી રીતે ગુડ મોર્નિંગ કે ગુડ આફ્ટરનૂન એ વિશ કરી દે ને, તો યુ ફીલ હેપી. તમને આમ એમ થઈ જાય કે હા ના સારું છે, ચલો આપણે ખેંચી જઈશું, આજનો દિવસ તો આમને નીકળી જશે. ઓકે, એવું ઘણી વાર આપણને ફીલ થાય. જોક સપાટ એ વસ્તુ અલગ છે. બટ અહીંયા શું વાત કરીએ છીએ આપણે? મોરલની. હવે ઓબ્વિયસ વસ્તુ છે, જો એમ્પ્લોય છે એ ખુશ છે તો કામે એ બહુ સારી જ રીતે કમ્પ્લીટ કરશે, અને કામ સારી રીતે કમ્પ્લીટ કરશે તો ઓર્ગેનાઇઝેશનને પ્રોફિટ થશે, ને જેટલું ઓર્ગેનાઇઝેશનને પ્રોફિટ થશે એટલું ઓર્ગેનાઇઝેશન ગ્રો કરશે, ને એટલી એને સેલેરી વધારે આપશે, બરાબર. તો આ બધું કેવું છે? કનેક્ટેડ છે. ઇટ ઇઝ ઓલ ઇન્ટરકનેક્ટેડ. તો એના લીધે કેવું થાય? આખું એટમોસ્ફિયર જ ચેન્જ થઈ જાય, તમારો માહોલ જ આખો બદલી જાય. ઘણીવાર એવું થતું હોય ને કે બધા આમ એકદમ સુસ્ત રીતે બેઠા હોય ને, ત્યાં કોઈક એવું માણસ આવી જાય ને કે આમ હુ ઇઝ ફૂલ ઓફ એન્થુઝિયાઝમ ને ફૂલ ઓફ એનર્જી, આવીને ખાલી હાય હેલો ને આમ બોલો મને, તો તમે આમ અચાનક ફ્રેશ થઈ જાઓ. તમને એમ થાય વાવ, મજા આવી ગઈ. ઓકે, તો વોટ ઇઝ દેટ કે એ જે વર્ક એટમોસ્ફિયર છે ને એ આખું મસ્ત ઇમ્પ્રૂવ થાય છે. જો મોરાલ સારી હોય ને, મોરાલનો મિનિંગ શું થાય? એફિશિયન્સી. જો એમ્પ્લોયની મોરાલ મસ્ત હશે ને, એની મેન્ટેન કરેલી હશે ને, તો પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, વર્ક એન્વાયરમેન્ટ છે ને એ આમને મસ્ત થઈ જશે. સુપર્બ. ઓકે, નેક્સ્ટ ઇઝ હાર્મોનિયસ રિલેશનશિપ. હાર્મોનિયસ રિલેશનશિપ એટલે કે સારા રિલેશન થઈ જશે તમારા બધાય સાથે. હવે તમને ખબર છે કે તમને તમારા સિનિયર નથી ગમતા. ઓકે, કોઈ પણ એક ઓર્ગેનાઇઝેશન છે, એમાં જે તમારું સિનિયર હોય એ બહુ આવી રીતે બધે ઓર્ડર દઈ રાખે કે ચલ આમ કરી દે, ચલ ઓલું કરી દે, પેલું કરી દે. તો કેવું તમને આમ ગુસ્સો ચડે કે શું છે પણ યાર, હવે આ તો જો ક્યારનો મંડી પડ્યો છે, મને જ પકડે છે, કોઈ બીજાને તો પકડતો જ નથી. યુ ફીલ લાઈક યુ સમટાઈમ્સ ફીલ લાઈક દેટ. તો એ વસ્તુ શું છે? તો કે રિલેશનશિપ છે ને એ સ્ટેબલ નથી. તમને આમ જેલસી ફીલ થાય ને તમને એના ઉપર ગુસ્સો ચડે રાખીને એવું બધું થાય. તો હવે હાર્મોનિયસ રિલેશનશિપ એટલે સારી રાખવાની બધાય સાથે. તમે એચઆર લીધું છે ને, તો લાઈક યુ શુડ નો કે એચઆરમાં છે ને મેઇન વસ્તુ શું છે? તો કે બધાય સાથે સારી રાખવાની, કોઈ સાથે ક્યારેય નહીં બગાડવાનું. આ એચઆરનો છે ને પહેલો રૂલ છે. જો તમે સક્સેસફુલ એચઆર તો જ છો જો તમે બધાય સાથે સારી મેન્ટેન કરી શકો ને તો. બાકી તમારે ઘણીવાર બટરે લગાડવું પડે, તમારે ઘણીવાર ઘણું એવું કરવું પડે સારી રાખવા માટે. એટલે હું એમ નથી કહેતી કે યુ કેન ગો ટુ એની એક્સટેન્ટ, બટ વોટ આઈ મીન ટુ સે ઇઝ કે તમે બાય કમ્યુનિકેશન તમે એની સાથે સારી વાત કરો અને એને તમે રિલેશનશિપ મેન્ટેન રાખો. ઓકે, એ એચઆરનો મેઇન રૂલ છે. અને ધીસ ઇઝ વોટ રિયાલિટી. આઈ એમ ટેલિંગ યુ રિયાલિટી બિકોઝ આઈ હેવ સીન ધીસ થિંગ. મેં જોયું છે કે તમારા કોઈની સાથે રિલેશનશિપ ખરાબ થાય છે, કે પ્રોફેશનલ હોય કે પર્સનલ હોય, તો એના લીધે ડેફિનેટલી તમારા વર્ક ઉપર ઇફેક્ટ થશે જ. અને તમે જ્યાં વર્ક કરો છો, તમારી જે ઓફિસ છે, ત્યાં પણ તમને ઘણા એવા હશે કે જે તમને નહીં ગમતા હોય, પણ તમારામાં એક્સેપ્ટન્સ હશે ને કે ભાઈ કાંઈ વાંધો નહીં, હવે મારાના ઘરે જમવા જવું છે, બરાબર. તો રિલેશનશિપ છે ને તમારા સારા મેન્ટેન થશે. બટ એની માટે મોરાલ ઇન્ક્રીઝ કરવું પડે. અંદરથી તમારે એવું થવું જોઈએ, કંપની તમને એવી રીતે સપોર્ટ કરે, મોરાલ ઇન્ક્રીઝ કરવામાં બધી એવી એક્ટિવિટીઝ કરાવે. ઓકે, સો ધીસ ઇઝ પોસિબલ. આ ઇમ્પોસિબલ નથી, પોસિબલ જ છે. તો એના લીધે કેવું થાય કે કોઈને ક્યારેય કોઈના પ્રત્યે ગુસ્સો નહીં હોય. બધા એક સાથે એક ફેમિલીની જેમ રહેતા હશે.
બરાબર, ક્યારેય કોઈને કોઈની સાથે જેલસી નહીં હોય, ક્યારેય કોઈને કોઈની સાથે વાંધો નહીં પડતો હોય. અને આ વસ્તુ છે ને બહુ રેર છે. આવું અમુક જ ઓર્ગેનાઇઝેશનમાં હોય કે જ્યાં બધા એમ્પ્લોઈઝ એકદમ સારી રીતે રહેતા હોય, કોઈ કન્ફ્લિક્ટ કે બાયધા બોયલા વગર. એ બધું થતું જ હોય, બટ કેવું કે એ પાછું રિસોલ્વ થઈ જાય, કરવું પડે, બીજો કોઈ ઓપ્શન નથી. ઓકે. થર્ડ ઇઝ સેન્સ ઓફ કોપરેશન. કોપરેશન એટલે હેલ્પ કરવી એકબીજાને. તો હવે જો એફિશિયન્સી સારી હશે ને તો એકબીજાને એ લોકો હેલ્પેય કરશે કે અચ્છા ચલ હું તને હેલ્પ કરું, લાવ હું તને હેલ્પ કરું. શું કામ? તો કે એ એફિશિયન્ટ છે અને એને ખબર છે કે હું જેટલું સારું કામ કરીશ એટલું તો મને આ લોકો પેમેન્ટ કરવાના જ છે, એટલું મને વધારે પેમેન્ટ કરશે, કે મને એટલી વધારે સેલેરી આપશે. તો એ શું કરશે કે બધાને પૂછશે કે ભાઈ તમારે કંઈ તમને હેલ્પ કરી દઉં. એ એક શું છે કે એ એકબીજા ગાઈડ કરે એકબીજાને અને કામ બધું કમ્પ્લીટ કરે. ઓલું તો કેવું, હું એને શું કામ કાંઈ કહું, લે એ ઘણીવાર એવું થાય કે કોઈક આપણને પૂછવા આવે ને, આપણને જે માણસ ન ગમતું હોય ને એ આપણને કંઈક પૂછવા આવે ને એટલે આપણે તરત એમ કહીએ અરે યાર આ મને નથી ગમતું, હું આને શું કામ એને હેલ્પ કરું, લે એને ક્યાં મારી ક્યારેય હેલ્પ કરી છે. ઓકે, આપણને એવું ફીલ થાય, બહુ નેચરલ વસ્તુ છે, એવું થાય જ આપણને. બિંગ અ ગર્લ ડેફિનેટલી આવું તમને લોકોને થશે, એમાં તમારો વાંક નથી. તો એ શું કામ થાય છે? એ મોરલ જો પરફેક્ટ હશે ને તો આવું નહીં થાય. તમારી એફિશિયન્સી છે ને એ તમારે સારી હશે ને તો આવું નહીં થાય. ઓકે. ધેન એમ્પ્લોઈઝ એન્જોય ધેર વર્ક. હવે જે એમ્પ્લોઈઝ છે એ પોતાનું વર્ક એન્જોય કરશે ને, ઓકે, તો એની જે મોરાલ છે ને ઇન્ક્રીઝ થઈ જશે. હવે તમે છે ને આમ કમ્પ્લેનિંગ મોડમાં જ તમે હંમેશા હો, તમને બધાયથી કમ્પ્લેન જ છે, આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે, પેલી વસ્તુ આમ છે, ઓલી વસ્તુ આમ છે. શું કામ? કમ્પ્લેન કરવા કરતાં સ્ટાર્ટ એક્સેપ્ટિંગ ધી થિંગ્સ ધ વે ઇટ ઇઝ. ઓકે. તમે જ્યારે એવું તમારા માઇન્ડમાં એવું રાખશો ને કે ભાઈ મને આ વસ્તુથી આમ વાંધો છે, ઓલી જો વસ્તુ આમ છે, પેલી વસ્તુ આમ છે, તો કેવું થશે કે તમને ઓલવેઝ એવું ફીલ થાય રાખશે કે તમને કાંઈ ક્યારેય ગમતું જ નથી. ઓકે. ઘણીવાર એવું થાય કે યુ ડોન્ટ લાઇક સમવન ઓર યુ ડોન્ટ લાઇક સમવન્સ બિહેવિયર. તો એવું છે ને થશે કે તમને આમ એમ જ ચીડચીડું અને તમને કમ્પ્લેનિંગ બોક્સ જેવા તમે થઈ જશો કે વાતે વાતે તમે કમ્પ્લેન કરશો. ઓકે. એના કરતાં બી સમવન કે તમે એક્સેપ્ટ કરતા જાઓ જે વસ્તુ જેમ છે ને. બિકોઝ જો તમે જ્યારે એ વસ્તુમાં કાંઈ ચેન્જ નથી કરી શકતા, બરાબર, તો તમે એ વસ્તુને એક્સેપ્ટ કરી લ્યો. હા, પણ તમે જો એ વસ્તુને ચેન્જ કરી શકો છો તો પછી ડેફિનેટલી તમે કરો, તો પછી શું કામ બેઠા છો, બરાબર. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ, ઇફ યુ આર એબલ ટુ ચેન્જ એન્ડ ઇફ યુ આર વિલિંગ ટુ ચેન્જ, તો ચેન્જ કરો ને બાકી પછી એક્સેપ્ટ કરો એ જેવી રીતે છે એવી રીતે. Because you don't have third option here. Okay. You have to enjoy. It is necessary. You will have to enjoy. Okay. So the thing is like હંમેશા તમે તમારું વર્ક છે ને એ એન્જોય કરો. સ્ટાર્ટ એન્જોઈંગ યોર વર્ક. ઓકે. રાધર દેન કમ્પ્લેનિંગ. તમે જ્યાં છો, જે જગ્યા ઉપર છો, જે જગ્યાએ તમે કામ કરો છો એને છે ને તમે એક્સેપ્ટ કરતા શીખો અને તમે એને એન્જોય કરતા શીખો. ઓકે. ધ લાસ્ટ વન ઇઝ લાર્જ સ્કેલ પ્રોડક્શન. હવે ઓબ્વિયસ વસ્તુ છે, આપણે અત્યારે કોની વાત કરીએ છીએ તો કે એફિશિયન્સીની વાત કરીએ છીએ. હવે એમ્પ્લોયની એફિશિયન્સી જેટલી વધશે ને એટલું એ છે ને વધારે સારી રીતે કામ કરી શકશે. અને જો એ સૌથી વધારે સારી રીતે કામ કરી શકે, બરાબર, તો ડેફિનેટલી એ પ્રોડક્શન છે એ વધારે કરી શકશે. અને જો પ્રોડક્શન વધારે કરી શકશે તો માર્કેટમાં સેલ વધારે થશે. અને જો માર્કેટમાં સેલ વધારે થશે તો કંપનીને પ્રોફિટ વધારે મળશે. અને કંપનીને જો પ્રોફિટ વધારે મળ્યો તો એ અલ્ટિમેટલી કોને ડિસ્ટ્રીબ્યુટ કરશે તો કે પોતાના એમ્પ્લોઈઝને. ઓકે. તો આ બધું કેવું છે, મેં કીધું એમ વાઇસા વર્સા છે અને ઓલ ધ થિંગ્સ આર કનેક્ટેડ. ઓકે. તો આ હતી મોરાલની ઇમ્પોર્ટન્સ, કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે જે એફિશિયન્સી છે ને એ તમારામાં ઇટ ઇઝ, યુ કેન સે લાઈક મોરાલ ઇઝ અ કી ટુ સક્સેસ ઓર એફિશિયન્સી ઇઝ અ કી ટુ સક્સેસ. ઇફ યુ વોન્ટ ટુ બી સક્સેસફુલ તમારે તમારી એફિશિયન્સી ઇન્ક્રીઝ કરવી પડશે, તમારે તમારી મોરાલ ઇન્ક્રીઝ કરવી પડશે. ઓકે. આઈ હોપ યુ આર ગેટિંગ વોટ આઈ એમ ટેલિંગ. ઓલરાઇટ. સો નેક્સ્ટ ઇઝ, આ હતા ઇમ્પોર્ટન્સ. વી ડિસ્કસ્ડ ઇમ્પોર્ટન્સ. ઓકે. And now the second is factors.
એમ્પ્લોઈઝ ફેક્ટર્સ, ઓર્ગેનાઇઝેશનલ પોલિસી અને અધર ફેક્ટર્સ. હવે કયા ફેક્ટર્સ છે કે જે તમારી એફિશિયન્સીને ઇફેક્ટ કરે? જેમ મેં તમને પહેલાં ના કીધું એમ કે ઘણીવાર કોઈની તબિયત ન સારી હોય, પછી ઘણીવાર એવું થાય કે જે એમ્પ્લોય હોય બરાબર એના ઘરમાં કાંઈક એવા ઇસ્યુ ચાલતા હોય એટલા માટે એનો મૂડ ન હોય, કે ઘણીવાર કંઈક બીજા પ્રોબ્લેમ્સ હોય, કે મેં તમને ના કીધું ડ્રાઉઝીનેસ હોય. તમને કાંઈ નથી થયું, ઓલ ધ થિંગ્સ આર ઓકે, બધું એકદમ પોઝિટિવ ચાલે છે ને બધી વસ્તુ એકદમ મસ્ત જ છે, પણ તમે શું કામ એને લાઈક તમને તો બી એમ થશે કે યાર મારે કાંઈ આજે કામ નથી કરવું, મારે છે ને શાંતિથી બેઠું રહેવું છે. તો એવું શું કામ થશે? કેમ કે તમને ડ્રાઉઝીનેસ જેવું લાગશે. ઓકે, એને શું કહેવાય? ડ્રાઉઝીનેસ કહેવાય, કે જ્યારે કાંઈ નથી થયું તોય તમને આમ લેઝીનેસ કે વીકનેસ જેવું લાગે છે, એને શું કહેવાય? ડ્રાઉઝીનેસ કહેવાય. ઓકે, તો એવું એ ઘણીવાર થાય, તો એ તમારી એફિશિયન્સીને અફેક્ટ કરતા હોય, બરાબર. તો એ આપણે ફેક્ટર્સ જોવાના છીએ અત્યારે, કે કયા એવા ફેક્ટર્સ છે કે જે મોરાલ કે જે એફિશિયન્સીને અફેક્ટ કરે છે. ઓલરાઈટ. Employee factors. Understanding responsible and mentally mature employees have high morale. Similarly, the satisfied employees have more morale. Hence, it is said satisfied employees are the invaluable asset of the industries. હવે જો કેવું થશે કે એમ્પ્લોઈઝને છે ને બહુ કમ્પ્લેઇન હશે પોતાની કંપનીથી, કે કંપનીવાળા જો સેલરી સરખી નથી આપતા, કંપનીમાં જો પ્રોપર વેન્ટિલેશન નથી, અમુકને એમ થતું હશે કે જો કંપનીનું વર્ક કલ્ચર છે ને એ એવું નથી, બહુ પોલિટિક્સ છે ભાઈ, આ કંપનીમાં તો બહુ જ પોલિટિક્સ છે. તો કેવા એવા અલગ અલગ પ્રોબ્લેમ્સ થતા જ હશે. તો એ જે એમ્પ્લોયના સાઈડથી જે પ્રોબ્લેમ્સ થાય છે ને, કે જે કંપનીના છે પાછા, તો કંપનીવાળાને છે ને એ ખબર હોવી જોઈએ કે કયા પ્રોબ્લેમ્સ છે કે જે અમારા એમ્પ્લોઈઝ અમારી કંપનીમાં આવીને ફેસ કરે છે. એના પર્સનલ નહીં, બરાબર, પણ એ કંપની રિલેટેડ હોય પાછા. એવા આપણે ફેક્ટર્સની વાત કરીએ છીએ, બરાબર. તો હવે જો એવા ફેક્ટર્સ અફેક્ટ કરશે એને એફિશિયન્સીને, તો ડેફિનેટલી પ્રોડક્શન ઉપર ને એના વર્ક ઉપર તો અફેક્ટ કરવાનું જ છે. તે બહુ સીધી વસ્તુ છે કે પ્રોડક્શન ઉપર તો અફેક્ટ થશે ને થશે જ. તો એના લીધે કંપની શું કરી શકે એ આપણે આગળ છે ને પ્રોસેસ આખી ભણવાની છે મોરાલની, અને અમુક આપણે કમાન્ડમેન્ટ્સ જોવાના છે કે આ 10 પ્રિન્સિપલ્સ છે એ જો કંપની ફોલો કરે ને તો એનું છે ને લાઈક મોરાલનું જે ઇસ્યુ છે ને એ પ્રોબ્લેમ જે એમ્પ્લોઈઝ ફેસ કરે ને એ ના ફેસ કરે. ઓકે, તો આ પહેલો ફેક્ટર કયો છે? તો કે એમ્પ્લોય ફેક્ટર્સ. તો એમ્પ્લોઈઝને ઘણા પ્રોબ્લેમ્સ હોય પોતાની કંપની સાથે, તો એ કંપનીવાળાને છે ને ખબર હોવી જોઈએ. જો કંપનીવાળાને નહીં ખબર હોય તો એમ્પ્લોઈઝને એ લાઈફ એ પ્રોબ્લેમ રહી જ રાખશે. ઘણી વખત એવું થશે કે એમ્પ્લોય છે એ કંપની છોડીને વયા પણ જશે. ઓકે, તો આમાં શું થાય? આમાં મેઇન વસ્તુ શું કંપનીવાળા ધ્યાન રાખી શકે? તો કે પોતાના જે એમ્પ્લોઈઝ છે ને એની પાસેથી જાણે કે તમને કયા પ્રોબ્લેમ્સ થાય છે. ઓકે, અને એના ઉપર વર્ક કરવાનું શરૂ કરી દે. હવે ઘણા એમ્પ્લોઈઝને કાંઈ પ્રોબ્લેમ નહીં હોય ને તો એ ક્યાંકથી ગોતીને એવા પ્રોબ્લેમ્સ લઈ આવશે ને કે કંપનીવાળાને એમ થશે એટલે આ તો શું છે, બરાબર. એવું ઘણી વાર થશે. તો વોટ ઇઝ દેટ? તો એટલા માટે આ જે ફેક્ટર્સ છે ને એ બહુ મેટર કરે છે. સેટિસ્ફાઈડ એમ્પ્લોઈઝ આર ધી ઇનવેલ્યુએબલ અસેટ ઓફ ધી ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, સેટિસ્ફાઈડ કે જે એમ્પ્લોય છે ને પોતાની કંપની સાથે કે પોતાની ઇન્ડસ્ટ્રી સાથે એકદમ સેટિસ્ફાઈડ હશે ને એ છે ને અસેટ છે કંપનીના, કેમ કે એ એટલું દિલ દઈને કામ કરશે કંપનીમાં અને સારામાં સારું કામ કરશે. ઓલરાઈટ. ધ સેકન્ડ ફેક્ટર ઇઝ ઓર્ગેનાઇઝેશનલ પોલિસી. જે ઓર્ગેનાઇઝેશનલ પોલિસી છે ને એ બી છે ને બહુ મેટર કરતી હોય, બરાબર. મેં તમને કેમ કીધું કે ઓર્ગેનાઇઝેશનલ જે પોલિસી છે ને એ અલગ અલગ કંપનીની છે ને અલગ હોય. લાઈક ઓર્ગેનાઇઝેશન વાઇઝ બધાની પોલિસી હોય ને એ ડિફરન્ટ હોય. ઓકે, આજે મારા ઓર્ગેનાઇઝેશનમાં જે પોલિસી છે એ બીજા ઓર્ગેનાઇઝેશનમાં નહીં હોય. હવે તમને હું એક એક્ઝામ્પલ જ આપું કે હું એક કંપનીની HR છું, બરાબર. તો મારે પોલિસી ઓર્ગેનાઇઝેશન માટે ફ્રેમ કરીને આપવી પડશે, બરાબર. એને શું કહેવાય? HR પોલિસીસ. ઓકે, તો એ પોલિસી હું કઈ રીતે ફ્રેમ કરીશ? પોલિસીમાં શું વસ્તુ મેન્શન કરીશ? તો કે એમ્પ્લોયે છે ને એમ્પ્લોયનો જે ટાઈમિંગ છે ને એ 9 થી 7નો રહેશે. હવે જો એ 9 ને 10 થઈને એને આવવામાં, તો એની છે ને સેલરી કટ કરી નાખશું અમે એ દિવસની હાફ સેલરી. ઓકે, અને જો એણે ઓવર ટાઈમ કર્યું તો અમે એને વધારે સેલરી આપશું,
ઘણાની પોલિસી એવી હોય કે 9 to 7 ભલે ને તમે 10 વાગે જાઓ તોય તમારી સેલરી કટ નહીં કરે એ લોકો, વાંધો નહીં, ચાલશે, ઇટ ઇઝ ફાઇન. ઓકે, તો આ કેવી પોલિસી છે એ બધી ઓર્ગેનાઇઝેશનમાં સેમ ન હોય. પણ મેં જે તમને પહેલી પોલિસી કીધી ને એનાથી બધાને પ્રોબ્લેમ હોય. ઘણીવાર કદાચ યાર થઈ જાય લેટ, ઘણીવાર 5-10 મિનિટનું લેટ થઈ જાય તો એટલું તો ચલાવી શકે ને કંપનીવાળા. બટ ઘણાની પોલિસી બહુ સ્ટ્રિક્ટ હોય કે એ લોકો ન ચલાવે, એ લોકો સેલરી જ સીધી કટ કરી નાખે. ઓકે, તો વોટ ઇઝ દેટ કે એ જે ઓર્ગેનાઇઝેશનલ પોલિસી છે એ એક ફેક્ટર છે કે એ એમ્પ્લોયનું જે એફિશિયન્સી છે ને એ ડાઉન કરી શકે છે. તો કંપનીવાળાએ હંમેશા પોલિસી જે ફ્રેમ કરે ને એ પોતાના એમ્પ્લોઈઝને ધ્યાનમાં રાખીને જ ફ્રેમ કરવાની. ઓલરાઇટ, એટલા માટે ક્યારેય એમ્પ્લોઈઝને પછી પ્રોબ્લેમ કંપની સાથે ન થાય. અને થર્ડ કયો ફેક્ટર છે તો કે અધર ફેક્ટર્સ, બીજા મિસલેનિયસ ફેક્ટર્સ, જેમ કે સોસાયટી. જેમ મેં તમને ના કીધું એમ કે બધાય છે ને ઇમોશનલ હોય. લાઈક તમે આજે તમારું આખું એક સોશિયલ નેટવર્ક હશે કે તમારું સોશિયલ ગ્રુપ હશે. તમે કંપનીમાં તો તમારું ગ્રુપ હશે જ, તમારી કંપનીનું તો તમારા એમ્પ્લોઈઝનું ગ્રુપ તો છે જ, બરાબર, પણ તમારું એ કંપનીની બહાર પણ તમારું એક ગ્રુપ હશે. ઓકે, તો એને તમે શું ટર્મ કરો છો? એ ગ્રુપને તમારા ફેમિલી હશે, તમારા ફ્રેન્ડ્સ હશે, તમારા કઝિન્સ હશે. ઓકે, તમારું ગ્રુપ હશે આખું. તો હવે એ તમારા ગ્રુપમાં ક્યાંક ને ક્યાંક કંઈક ઇસ્યુ આવ્યો, તમારા ઘરમાં કંઈક પ્રોબ્લેમ થયો કે તમારી ફ્રેન્ડ જોડે તમારે કંઈક પ્રોબ્લેમ થયો, તો કેવું છે એ તરત જ તમારા મોઢા ઉપર દેખાઈ જશે. તો તરત જ તમને કોઈક પૂછશે, લે શું થયું તને, કેમ તારું મોઢું આવું છે કે કેમ તારો મૂડ આવો છે, બરાબર, એ એવું થશે. તો આ બધા જે ફેક્ટર્સ છે એ હવે તરત જ આપણને કેવું એના વર્ક ઉપર દેખાશે. અને ઘણીવાર તમારી ફ્રેન્ડ સાથે કાંઈ ઝઘડો થયો હોય ને તો તમારું લેક્ચરમાં નહીં ધ્યાન હોય, તમારું ધ્યાન એ જ હશે કે યાર ઓલીને હવે શું કરું, કેવી રીતે મનાવું. અને પેલીને હજી ગુસ્સો જ હશે. ઘણીવાર એવું બી થાય કે આ બે એમ જ વિચારતા હોય કે અમે શું કરીએ તો અમારું રિલેશન સારા થઈ જાય, બરાબર. તો આ ઘણી બધી વસ્તુ છે. તો એના લીધે કેવું થાય કે તમારું લેક્ચરમાં ધ્યાન ન હોય. સેમ એવી રીતે ઓર્ગેનાઇઝેશનમાં થાય કે જે એમ્પ્લોઈઝ હોય, બરાબર, એ લોકો બે બહુ બેસ્ટ ફ્રેન્ડ્સ છે, એ લોકો બે જણા, પણ બે વચ્ચે છે ને કંઈક પ્રોબ્લેમ આવે છે. તો હવે એ લોકોનું ધ્યાન છે ને વર્કમાં નહીં હોય, પણ બીજે બધે હશે. લાઈક દે આર કોન્સ્ટન્ટલી થિંકિંગ અબાઉટ કે અમે બે અમારા આ જે પ્રોબ્લેમ છે એ કઈ રીતે સોલ્વ કરીએ, એમાં જ એ લોકોનું ધ્યાન હશે. એ લોકોનું વર્ક ઉપર એટલું સારું ધ્યાન નહીં હોય. ઓકે, સો ધીસ ઇઝ ઓલ્સો અ ફેક્ટર કે જે એફિશિયન્સી ઉપર એફિશિયન્સીને મેટર કરે છે. ઓલરાઇટ, સો ધીસ વોઝ ઇટ. આ હતું તમારું આજનું સેશન. હવે આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ. ઓલરાઇટ, અને એમાં આપણે પ્રોસેસ ને એ બધું ડિસ્કસ કરશું. ઓકે, મોરાલની. ટિલ ધેન ટેક કેર ગર્લ્સ. તમારી મોરાલ વધારે રાખજો. હવે તમારી એક્ઝામ આવે છે એટલે તમારી મોરાલ ન ઓછી કરતા, બરાબર. ઓકે, ટેક કેર.